કોનો ફોન આવ્યો લે નવો નંબર અનનોન કોલ હા તો કોનો પરવા દે હાલો હાલો હા હા જીવડો બોલે ઓવા પેલા જીવાજી મથુર છે ને ઓવા તમે કોણ તું હા છો હા તું હા છો એટલે યાર તમે આવું ચમ બોલો તું હોય એટલે ચો યાર થોડુંક મોન આલી બોલો યાર તારું કોણ હો હા હા તો એમ કે ને તમે કોણ બોલો મારે તને મળું તું હા તો એમ કે હાલો હાલો હા તું હા છો જે મારો દેવ આવો છીએ વાળી મારો દેવ મોન બોન હાલતો નહીં અને ડાયરેક્ટ કે તું ચો હ ધમકી આલો મારો દેવ મારો બે ક્લાસ હું કરું શીખર હું હોમ સાઈડ જતો રહ્યા દે કાપે લે જીવો ભા તો હેડે હવે ચંપલ ની પેરે તડકાના અરે આમ મોડું થાય યાર ચમ મોડું થાય પણ એટલે ફોન આતો યાર અરે આટલા ચમ ગભરાયેલા લાગો હો શું થયું હો કશું નથી યાર અર્જન્ટ ફોન આવ્યો ને તે જવાનું એટલે કોમ આવી ચો ગયું ચો જવાનું હો એ ભાઈ કહે એ હા યાર મારા હારા જીવા ભા તો ગભરાયેલા જતા ચંપલ લઈને હતા પેલા શીખો બહુ શું થયું એ તો જતા રહ્યા પછી જા દે મને તો શીખર છો ફોન આવ્યો બોલ તું ફોન ફોન આવવા દેવાનો ઉપર દેખું કેમ હાલો હા તમે કોણ બોલો હાલો તમે કોણ બોલો તું તારું લોકેશન નહીં આવતો ને હા તું તારું લોકેશન નહીં આવતો ને જેવો તારો મેં નંબર ગોત્યો ને એવો તને ગોતી નાખે અલે પણ તમે કોણ બોલો મારો દીકરો આ ફોન મારો દીકરો થયો મને કે તને હું ગોટી લાય ગમે તે કરીશ કે એને હું લેવાનું હા જો ને એક તો દિવસ હાલો એક તો કરાયો હતા ને બોલ થઈ ગયા છે ફોવામાં આવતો હા ડુંગરભાઈ લે આબાજ અરે એવું કર ડુંગરભાઈ મને બચાવી લે ને મને બચાવી લે ને લે બચાઈ લો એટલે શું થયું ચાલ્યો પણ આ હું રાખીને શું કરું મને નહીં રાખો એટલે પણ કેવ તો ખરા ફોનમાં હું પ્રોબ્લેમ થયો કોઈ ફોન પકડ્યો ઓમ હાથો લ્યો થોડું પણ હું હ ફોન આવો કનું કોક નવો નંબર તે ફોન તો એવા નવા નંબર આવે પૂરો ઉભા હું તમને કહું ડુંગરભાઈ હું કહું પણ તું કઈ તો મને ખબર પડે એમને તમને મને ખબર પડે કે ઉભા ભાગવાન તું ચોય ઝઘડો થયો મેટર થઈ હવે ખબર આ ફોન છે ને હું ઊંઘી રહેતો હા કોકનો નવા નંબર ઉપર ફોન આવ્યો તે મને એને પેલા નામ પૂછ્યું કે જીવલો બોલો મૂકો હોવો એમાં બાપાનું નામ પૂછ્યું મૂકો હોવો તે કે મારે તને મને ધમકી આમ ધમકી જેવું હાલવા માંડ્યો કે તું ચો હા મારે તને મળવું હો કે મને તારું લોકેશન હાલ કે બતાય મને કે તું ચો હતું મારે તને હાલ મળવું હો આવું આમ ચો બોલતો રહ્યો યાર પેલો કપડે જો કે જોને કોકને ધમકી હાલ મારવાનું ના હોય એ રીતના યાર હવે કોક આપણને ફોન કરી નાખે તું ચો હલ્યા બતાય મારે તારો મળવું હોય કે હાલ બતા કે તું છો આ રીતનું યાર નવા નંબર ધમકી નવા નંબર ઉપર યાર કોક નવો જ અવાજ હતો યાર હવે જબરું કર્યું તમે ચોક કોક ને માર્યો હોય કોક ભૂલ કરી હોય તો જ ફોન આવ્યો હોય મેં નહીં મારે યાર મારે કાલી ડોશીની શોખ ભાઈ આજથી લાગીને યાદ કર કે તે કોઈના છોકરાને મારે તું કે કોઈના છોકરાને ચોરી કરી દી કે કોઈ ડોહાન મારે તો ચોરી કરી દી ના યાર મારે ખાઈ પેલા
નાથિયા છોકરા છે જ બોલે તો પણ હવે તો નાથિયાનો અવાજ તો આપણે નતો. આપણે ના કરો. આ તો નાથિયાનો અવાજ નતો યાર, નવો અવાજ હતો. યાદ કર હજુ જે કોઈ કર્યું હોય તો. પેલો કારુબા આવે ને હમ. એના અંગત થોડીક જમીન બાબતે થોડીક પૂછ થઈ હતી આમ એના શેઠ મારા શેઠ, પણ આ તો એનો અવાજ એવા નતો ના યાર. થાય ને યાર, કોક મોટું તમે કોક કર્યું હોય એવું કોક યાદ કરો. આ તમે બહુ ને બહુ મોટી ચોક ભૂલ કરી હ તો જ આ ફોન આવ્યો હોય. એકદમ ગામમાં જતો ને હા તે આપડે પેલા શાકભાજી વાળા હે ને હા. એમના અંગત મરચો દેખાઈ યાર બાકવાન થી લે એવું નહીં યાર, કોક બે મરચો ઉસીનો આવે એવું કીધું. એ ના નહીં, કોક યાદ એવું કરો કે આમ તમને મારવા લીધો હોય. યાર એવું તો યાર હું કોઈના આગળ બાકેલો નહીં. આ એનો નંબર ના ઉપાડો યાર. લે ઉપર લે પૂછો જ ખરા હું તે હ. આજે મોન નહીં હાલતો જેવું બોલો યાર. ના ઉપાડો યાર આડ્યો તું યાર જેવું બોલો ના હું ઉપાડું. ના ઉપાડો યાર જેવું બોલો યાર આડ્યો યાર. લે હું બીવો પણ ફોન તો ઉપાડો હું હક નહીં એ તો જુઓ. ના યાર આ તો યાર ધમકી બમકી પણ નહીં જો હોમાં મમ્મી આપડે આવી ગયો હ. હોમાં મમ્મી આવી ગયો ત્યાં નહીં લાકડી પડી ભૂલો બીવો હું. એ કપાઈ ગયું કે મને તાર ઘરનું એડ્રેસ હાલ કે હું હાલ જ આવવાનું ને એવું બધું કે આ યાર. બરાબર ઉપર અરે નહીં ઉપાડો યાર. કોઈ બોલતા નહીં રહ્યો હું કે એવું આપણે. હેલો હાલો શું હતું? કાવ કોમ હેલો તમે કોણ બોલો? જો મેં તારું ઘર તો ગોતી લીધું હો. હા તારું ઘર તો મેં ગોતી લીધું પણ તું ઘેર હા નહીં, તું હા છો? હેલો હેલો હાલો હેલો હા જીવલા, હા તું ગમે તો હે ને હા તો હું તને ગોતીને મળે. આટલું જોઈએ એટલે આમાં બહુ કોઈ મોટી વાત નહીં, ખાલી તમારે મળવાનું હોય ને. શું મળવાનું હો? અમે મળીને જાક મારેલું યાર. એટલે મળવાનું જ કે ખાલી એ તો મારવાનું તો કીધું તમારે. મારવા વાળા તો ગમે તે ધમકી આલે કે મારે ગમે તોય મારો. એટલે આપણે આટલો હાડે મળવા બોલાવો અને પછી નહીં તો ફોટું ફોડીને આગળ રહી યાર. હમણાં હું તમને મલાય તમે જોજો. મારે નહીં મળવું યાર. એટલે હું લાકડી લઈને હંગાત જાય ને યાર. ના મને નહીં મળવું, મને નહીં મળવું જો મને બીક લાગે યાર. એટલે આ મળવું પડશે, જો મળ્યા વગર નહીં મજા આવે. તો તમે મળી આવો એને તો મારે મોટું જોયું તમારે કહેવાનું કે હું જ છે જીવલો જો મળી આવતા તમે. આરો પોઈન્ટ મને યાદ આવ્યો. હું? તમે કીધું ને શું કીધું બે યાર? તમે મળી આવો તો મારે નહીં મળવું. તમારું નામ જ ઓળખ ખાલી, એ નોર્મલ શકલ તો ઓળખતો નહીં. ના મન નહીં જોયું. હું આના પર એક કોમ આવો. કનુભાઈ નો ઓળખો? કનભાઈ હા હા. એમને તમારી જેવી શકલ આવે. એટલે તમે કનુભાઈ બોલાવો હા. અને બેફા બોલાવો અને એને એમ કયો કે મારે તારું કોમ અર્જન્ટ, તું આપડે પુરુષભાઈ ની હોટલે આવી જા. હોટલે હા એ શું કરવા જવું? એ જઈને બે અને તારે ઓનો ફોન કરવાનો. હું પાડો એટલે હું તને ફોન કરીને તારા માજુરી આવવાનું, ભાઈ માજુરી ફોન કરજે કે હાલો કે તાર મળવું બલવું બહુ કરતો હતો ને કે આઈ જા કેમ મુરતભાઈ હોટલ તે મળી જાય કેમ. કોને આવું કહેવાનું? હા તારે એવું કેવું. અરે આ તો પણ તને શું મળવાનું, આપડે કન્યાને મળવાનો ને રહ્યો. મારે કે જુઠે તો ને જુઠે આપણને શું હતું? એટલે આપડે તો હજુ અહીં આગળ તો નહીં આપડે બહાર રહે જ ને. એના આગળ નહીં જવાનું ને હા કન્યાને હું જાડે. કરે કે નહીં હું જોઈએ જ ખરા. મળવું કરે તો મળી તો લઈએ. મારી જગ્યાએ કન્યા મોકલવા ને તમે કનુભાઈ ફોન કરો. આવા ટાઈમે તમારે ભાઈબંધ કોમ ના કોણ આવે? કનુભાઈ ફોન કરું. મને ત્યાં ચાલ જોઈને પા બીવાઈ રહી. કન્યાન કરો એટલે તમારે બધો પ્રોબ્લેમ નો સોલ્વ આવી જાય. હેલો હલો હા જીવાભાઈ, કનુભાઈ હા બોલો. અરે તમારું કામ કર્યું અર્જન. શું હતું બોલો? કહું પેલા ઉરેશભાઈ હોટલ હે ને હા ઈકન આવે ને થોડુંક તમારું કોમ હો. પણ શું કહું અર્જન? કોમ આવે ને યાર. હા યાર આવું જીવાભાઈ. હા રીપો કહો આવો એ હા કનુભાઈ આવો. યાર આપડે હોટલે
પૂરું સંપર્ક પહેરવા નહીં દે પૂરા હું પાંચો આવે એટલે ફૂટો એનો આવે ને વામો એ ભાઈ તો હું બેઠો હું પેલા હું કહું હા ભાઈ પેલા કન્યા બંને તો ફૂડા મારે હા હું કરવા લીધી હે આ જુદી કોઈને મેલ્યા નહીં ને બાકી ગમે તો બંકો બમાવે ના રહ્યા ને હા તમે આજે ખરી આપણે બોલાવી એટલે એને હાથ લગાવ તો જવાબદારી મારી હું બેઠો હોય ચિંતા નહીં કરવાની હા આનો પેલો પણ ખાલી એક વસ્તુની બીક નાખવી બરાબર બંદૂક લઈને આવે પછી આપણે નાહવું પડે આપણને તો બંદૂક હતા એમને કીધું હા એને ફોન કરીને બોલાવ્યું એ પેલા પહેલો આને ખરી પઈ એને એવું કહે કે તમે મળવું કરો પછી આવશે જ ને તારું ઘર તમે વાત ઓફરો હું તો હોટલે બેહો કનું ભાઈ આ તો અંધી હું અંદર આ છું તમારે ત્યાં વાતો મૂંઝો ખબર નહીં તમે રમતો હું આવું કનુભાઈ આવો આ બાજુ આવો ઈ ક્યાં બેહો આવો ને આ બાજુ આવો કઈ બેહવાનું હાય બેહો શું ચાલો બોલો ભાઈ શાંતિ હા તમારું શું કોમ કરી તું એ શું બોલો કોમ હતું બેહાન કરી પછી શું કરો બોલાવે ભાઈ એવું કે કોમ હોય તો જ ભાઈ બંને એ બોલાવાનું યાર કઈ ભાઈ પણ એ જોડે ઘણી ટાઈમ તો કાઢવો પડે ને યાર અમને તમને મેં એવું ના કીધું કે મારે ખાઈ બે આવો તો તમે આવો એટલે કોમ નું મેં કીધું એટલે યાર તમારે આવું ના તો તમે ના આવો મને ખબર હતી અરે બે ભાઈ ભાઈબંધ વાત કરો વાતચીત કરો કેવું ઘઉં બહુ આયા ના વાયા ઓ વાયા બરાબર અવરત તમારે મને વાયા એમ ઘઉં વાયા હા કોણ અવરત તમારા ભાઈ ખબર પડે કે ચેવા કહું આવો હવે પેલા આવા દે ને ખાલી પણ ભાઈ 2 મિનિટ બેજો હા હું વાત કરી લઉં ખાલી શિવોરી નાસ્તા આવું એનો ફોન આવ્યો ને અરે જો ને આઈ જા મને સ્પેશિયલ બેહવા બોલાયા જ નાહી ગયા જો જીઓ ભા તમારું ખબર પેલા એનો ફોન કરી દો હવે આપણે કનુભાઈ તો બોલે ત્યાં પેલા એમનો ફોન કરી દો અને તમે કહી દો કે હું આ જગ્યાએ બે આવ્યો હો આ પાઘડી પહેરી અને આઈ જા તું મળો ફોન કરો હા ફોન કરો હા નહીં લીલી પહેરી ને હા ફોન ભાઈ તો બધું દેખાઈ જાય તમને ભાઈ તો હું બેઠો ચિંતા નથી હલો હલો તમને મળવું હોય ને હા હું તને એડ્રેસ આલું ઈ કરે છે આપણો સાનંદ વાળો રોડ છે ને ઈકન શિવોરી હોટલ હ હા ઈકન આવી જાઓ હા બધી ગયેલી મળી અરે આ પાકડીનું કીધું ને વધુ નહીં તો બે હેવીને કીધું એટલે આવી ગયું હવે તો આવી જાય તમને પાકડીનું આપણે એવું હઠરે ઓઠરે જોઈએ કનુભાઈ એને બેહાય એમને વાત કરીને આવ્યો કહું તમે બે જીવલો જીવલા હું તને ચાર નો ગોતું ચાલવાના લઈ પૈસા આવે તો તારા બાપા મને 10 વર્ષ પહેલા 10,000 રૂપિયા આલ્યા હતા તાર મારી પરિસ્થિતિ ખરાબ હતી કે મારે તને પાછા આલવાના 10 ના 20 કરીને આલું
ડુંગરભા લે હું કરી લે પૈસા આલ્યા ઈને તો પૈસા આલે તો અમે પૂરા મારા એમ કરીને અરે પણ માર કહું યાર મને એનો બોલતો રહ્યો એવું તો આ તો એનો અવાજ જ એવો હતો યાર તમારું આવ્યો નહીં અમે ત્યાં પૈસા એરું તમે હાલ દેવાનું ઉભા ને એનો જીઓ હતો ભાઈ કનુભાઈ જોડે લઈ લઈએ ને કનુભાઈ તો આપણો માણસ છે એટલે કોનું ભાઈ તો તમારા ભાઈબંધ જ છે એટલે વાંધો નહીં હાલવાના જ છે ને એમને મારું નામ દઈને આલ્યા એટલે ભાઈ મારા બાપા ના હો લે જતા રહે પૈસા આલે હાથ પગ મારા મને શું આલે યાર ખરીફ તો જો હર જૂઠ બોલા છો કર્યું કા કોની નજર વાકે જોયું હોય તોય ઓ અમારી હકી નજરે જોયું અમે યાર પેલા ભાઈએ પૈસા આલે અમારા ભાઈ કેવો હતો ખબર શું છો ગુંડા જેવો લાગતો રો પણ એ તો મારા પૈસા મારા બાપા એને આલ્યા હતા 2 વર્ષ પહેલા એ તો ગુંડા જેવો હતો જોયો તો તમે માણસ એ ભાઈ કેવો હતો પણ આઈ એમને આલે અહીંયા ચોક મને બોડું ફોડી નાખ્યો તો એ ભાઈ કેવો હતો તો કશું એમ ના પડે એવું લાગતું હોય પણ તમારી યાર હાવા સાચી નહીં યાર. હું આ જગ્યા બેહ્યો બરાબર તો ભાઈ મને બોડું ફોડી નાખ્યો હતો સારું હતું નહીં યાર અને આપણે બે આને તાર ભોડું ફોડ નાખી તું કર પણ એ વખતે બીક હતી નહીં રે ઓ સમજાવો તાને ભાઈ હાલો ભાઈ એ પૈસા એ મારા યાર મારા બાપા આલે મારા બાપાની હાથમાં તમને સપમ ના આવે અડધા તમે રાખો ને અડધા એમાં હાલ દો એ પણ મારા બાપા ના યાર અડધા ઉલે હાલ ભોડું ફોડ્યું હોય તો તમે આવવાના હતા અડધા તો એનો માગ છે જ ભાઈ જુઓ મારે કર ડોસીની સોગન આટો મોટી વાત સાચી કરો અમને મને શું ખબર કે એ પૈસા આવવાનો નકર મૂડ ના બેહત અમે હમુદાર એમના કરતા અડધા હાલો તો લઈ લે ને અડધા તને કઈ અડધા પૈસા તો આવા હે ને અડધા ચો તંગીના પૈસા કોના લે આવા આ તો એક આવ મળ્યો ઘોડો તો ભાઈ કોમ ચાઈ પૈસા લો આવા આ જમાનામાં કોણ પૈસા આલે કયો વાત તો સાચી લઈ લો ને જે અમે 10,000 લઈ 10,000 કનું ભાઈ હાલ દે ને 10,000 તમે રાખો આ તો વાંધો નહીં હા કર દઉં તમારે બાર રાખો બાર બરાબર લે એટલે ભાઈ એ તમારે શું કરવા એ મને હાલ દો. પણ મારા પૈસા તો મારે જોવાની યાર છે ભાઈ ડૂસી ઘેર હા આવું કરીએ આ તો મન આલે તો ભાઈ લ્યો આ 10,000 તમે રાખો 10,000 તમે રાખો બસ હાલ ને ગાનો તમે આજે આવ્યો તમને બે હાલો ભાઈ પૂછવું આપણે ફોન કરી કે બીજા કોઈ બાકી હોય રાલી જાય હવે રહ્યા હજો તમારી જેટલી ફાટતી હતી તાર. હવે તમારે એટલો બોલાયા આ તો જબરા જબરા માણસ હારે. છે. કોણ ભાઈ સાચું કહીએ તમને બે હારી જીઓ તો જઈને મેં ભાઈને ફોન કર્યો કહો એક હું બેહ્યો લઈ આવજે તમે ઈકન આવો મને ખબર નથી એને પૈસા આલવા આનો આ તો એ અમને ભૂડું ફોડ નાખ્યો હાલ લે જાઓ હવે તમારું કોપ પતી જીવા હા. કોક દા ફોર્મ પરમ તો યાદ કરે હા હા બરાબર આખો આ તો આપણું નસીબ નકામ નહીં એને ભૂડું ફોડ નાખે આપણે 2000 હાર્યા ખાતા જઈએ લે હવે તારા હવે આપણે 10,000 લઈને મજા કરો તમે તમારે